टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, હું છું જુહી. આપ સૌ દર્શકોનું સ્વાગત છે ન્યૂઝ કેપિટલની વિશેષ રજૂઆત એસ્ટ્રો ગુરુમાં. આ વિશેષ કાર્યક્રમમાં આપણી સાથે જોડાયા છે પ્રખ્યાત જ્યોતિષાચાર્ય મહેશભાઈ શાસ્ત્રી, કે જે છેલ્લા ઘણા વર્ષોથી જ્યોતિષશાસ્ત્રના માધ્યમથી લોકોને માર્ગદર્શન આપે છે. આ વિશેષ કાર્યક્રમમાં અમે આપને આપના પ્રશ્નો પૂછવાની તક આપી રહ્યા છીએ લાઈવ કોલ દ્વારા. જો તમારા જીવનમાં લગ્ન વિલંબ, નોકરીમાં અવરોધ, આરોગ્ય સંબંધિત સમસ્યા કે સંતાન સુખમાં વિઘ્ન હોય તો તૈયાર રહો તમારી કુંડળી દ્વારા સમાધાન મેળવવા માટે. ટીવી સ્ક્રીન પર દેખાતા નંબર પર આપ અમને કોલ કરી શકો છો અને આપને મૂંઝવતા તમામ પ્રશ્નો અમને પૂછી શકો છો. આ સાથે તમારે તમારું નામ, જન્મની તારીખ, જન્મનો સમય અને જન્મનું સ્થળ જણાવવાનું રહેશે. ચલો ત્યારે શરૂઆત કરીએ વિશેષ કાર્યક્રમ એસ્ટ્રો ગુરુની અને સ્વાગત કરીએ મહેશભાઈ શાસ્ત્રીનું. મહેશભાઈ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. જય ગણેશ. જય ગણેશ. આજના કાર્યક્રમની શરૂઆત કરીએ સૌથી પહેલો પ્રશ્ન મારો એ છે કે આજના જમાનામાં જ્યારે આપણે પ્રોપર્ટી ઘેલા બની ગયા છીએ, થોડું પણ વધારે આપણી આવક થાય ત્યારે આપણને એમ થાય કે હવે કંઈક ને કંઈક ઇન્વેસ્ટમેન્ટ કરીએ. એટલે મારે આપની પાસેથી એ સમજવું છે કે કુંડળીમાં ઇન્વેસ્ટમેન્ટના યોગ, પ્રોપર્ટીના યોગ ક્યારે બને? જી. વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય લંબોદરાય સકલાય જગદ્વિતાય નાગાનનાય સુતિયજ્ઞ વિભૂષિતાય ગૌરીસુતાય ગણનાથ નમો નમસ્તે. જય ગણેશ. દર્શક મિત્રો, જન્મકુંડની અંદર પ્રોપર્ટીના યોગ એટલે વાહન, મકાન, મિલકતના યોગ કેવી રીતે બની શકે? તો જ્યારે જન્મકુંડની અંદર ચતુર્થ સ્થાન છે ને એ સુખનું સ્થાન છે. ચોથા સ્થાન ઉપર વાહન, મિલકત અને પ્રોપર્ટી જોઈ શકાય છે. જ્યારે ચોથા સ્થાનના અધિપતિ જ્યારે શુભ ગ્રહ જોડે યુતિ કરતા હોય ને ત્યારે વ્યક્તિને સારી મિલકત, સારી પ્રોપર્ટીની પ્રાપ્તિ થતી હોય છે. બીજા નંબરની અંદર એના કારક ગ્રહ તો મકાન, ભૂમિના કારક ગ્રહ છે મંગળ મહારાજ છે. અને જ્યારે એના બીજા નંબરની અંદર શુક્ર અને ચંદ્ર મહારાજ, જ્યારે મંગળ, શુક્ર અને ચંદ્ર મહારાજ જ્યારે શુભ ગ્રહોની યુતિની અંદર હોય, દ્રષ્ટિની અંદર હોય, ત્યારે વ્યક્તિને સારી મિલકતી અને પ્રોપર્ટી પ્રાપ્ત થતી હોય છે. ઘણીવાર એવું બનતું હોય છે કે વ્યક્તિ પોતાના બાપ દાદાની સંપત્તિ સારી હોય પણ વ્યક્તિને અંદરથી ઈચ્છા હોય કે હું મારું પોતાનું કંઈક મકાન લઉં, મારી પોતાની કંઈક પ્રોપર્ટી લઉં. પ્રોપર્ટી, મકાન હોવા છતાં પણ પોતાનું નવું કરવાની ઈચ્છા થતી હોય ત્યારે સમજી લેવાનું કે જ્યારે ચતુર્થ સ્થાનનો સંબંધ લાભ સ્થાનની અંદર બનતો હોય અથવા તો એના અત્યારે ગોચરની અંદર જ્યારે ગુરુ મહારાજ જ્યારે ચોથા સ્થાન ઉપર જ્યારે યુતિ પ્રતિયુતિ કરતા હોય ત્યારે પણ વાહન, મકાન અને મિલકતનો યોગ બનતો હોય છે, ઘરનો યોગ બનતો હોય છે. બીજા નંબરની અંદર જ્યારે એની દશા પણ આવતી હોય ને, જ્યારે ચતુર્થ સ્થાનની દશા આવતી હોય, અંતરદશાની અંદર પણ સારા મકાનના યોગ બનતા હોય છે. જેને મકાન, ઘણીવાર એવું બનતું હોય જેને મકાન ન થતું હોય, ઘણા એવા પ્રશ્નો આવતા હોય છે કે મકાન માટે અમે તૈયારી કરતા હોઈએ છીએ પણ મકાન ગમતા ન હોય, અથવા તો ઘણા સમયથી પ્લાનિંગ કરીએ છીએ પણ કંઈક ના કંઈક કારણોસર મકાન લેવાનું કેન્સલ થાય છે. તો આના માટે હંમેશા તમારે મકાન યોગ માટે કરી અને ભગવાન ગણેશજીની ઉપાસના કરવી જરૂર છે. અથવા તો ચોથા સ્થાનના અધિપતિઓ એની રેમેડી કરવાથી તમારે મકાનના યોગ બનતા હોય છે. અને મકાન માટે મંગળ મહારાજ, કેમ કે મંગલો ભૂમિપુત્રશ્ચ ઋણતા ધનપ્રદ સ્થિરાસનો મહાકાય સર્વકાર્ય વિરોધક, જે ભૂમિના દેવ છે એ ભગવાન મંગળ મહારાજ છે અને એના અધિપતિ દેવ ભગવાન ગણેશ છે. તો આની ઉપાસના કરવાથી આપણે સારા મકાન, મિલકતના યોગો બનતા હોય છે. જી બિલકુલ. જે પ્રમાણે આપણે કહ્યું કે કઈ રીતના યોગ ક્યારે બનતા હોય છે, પણ જ્યારે માણસની ઈચ્છા હોય કે પૈસા પણ છે આપણી પાસે પણ ઘણીવાર એવું બનતું હોય કે ખોટી રીતનું કંઈ લેવાઈ જતું હોય, તો એના માટે કઈ રીતનું ધ્યાન રાખવાનું? જી, હંમેશા વ્યક્તિ પ્રોપર્ટી લેવાની અંદર ઉતાવળ પણ કરી દેતા હોય છે. જ્યારે એવું કહેવાય છે કે ચોથું સ્થાનની અંદર કોઈ રાહુ મહારાજ હોય, ચોથા સ્થાનની અંદર શનિ મહારાજ જ્યારે હોય ત્યારે વ્યક્તિ હંમેશા મકાન, પ્રોપર્ટી લેવાની અંદર વધારે પડતી ઉતાવળ થઈ જતી હોય છે. અને જ્યારે ઉતાવળ થતી હોય ને ત્યારે વ્યક્તિ હંમેશા મિલકત એવી રીતની લેતા હોય છે કે ઘણીવાર કોઈ જગ્યાએ ભરાઈ જતા હોય છે, અથવા તો ઘણી જગ્યાએ કોઈ પ્રોપર્ટી ઇન્વેસ્ટ કર્યા હોય અને એની અંદર એ જગ્યાએ તમને પોઝેશન ન મળતું હોય, અથવા તો એ મિલકત તમારી ત્યાં સ્થિર થઈ જશે, અથવા તો એ મિલકત તમે વેચવા માટે અને ત્યાંની અંદર કંઈક કરવા માટે જ્યારે પ્રોપર્ટી
લેતા હો ને ત્યારે એ વ્યક્તિ જુએ એવો આપણે ફાયદો ન થતો હોય, જે તમે લીધી હોય એનાથી વધારે તમને ફાયદો ન થતો હોય, આવું પણ બની શકતું હોય છે. તો એનું એક જ કારણ છે કે જ્યારે ચોથા સ્થાનની અંદર જ્યારે દૂષિત ગ્રહો હોય અને ઘણીવાર ગોચરની અંદર અથવા તો દશા પ્રમાણે મકાન મિલકત તમે લઈ લેતા હો છો, કોઈ વાર ઘણીવાર લાલચમાં આવીને કે અત્યારે આ સંપત્તિ છે તો આ સંપત્તિ આપણને સસ્તામાં મળી રહી છે, પણ એ સંપત્તિ ઘણીવાર વેચાતી ન હોય એવું પણ બનતું હોય છે. એનું એક જ કારણ છે કે જ્યારે ચોથા સ્થાનની અંદર રાહુ મહારાજો અથવા તો ચોથા સ્થાનની અંદર પાપ ગ્રહોની યુતિ હોય અને જ્યારે એ ગોચરની અંદર પણ જ્યારે એ પાપ ગ્રહોની યુતિ બનતી હોય અથવા તો એ ગોચર પ્રમાણે દશા પ્રમાણે પણ જ્યારે એ પાપ ગ્રહો આવતા હોય ને ત્યારે સંપત્તિ હંમેશા તમારી ત્યાં સ્થિર થઈ જાય છે, વેચાતી ન હોય અને નવી પ્રોપર્ટી લેવાના યોગ પણ નથી બનતા હોતા. આવું પણ બની શકે છે. બિલકુલ. આપણી સાથે પહેલા કોલર જોડાયા છે, મિહિરભાઈ આપણી સાથે જોડાયા છે. સ્વાગત છે આપનું ન્યૂઝ કેપિટલમાં. મિહિરભાઈ, જેના માટે પ્રશ્ન છે એમના જન્મની તારીખ જણાવો. નમસ્કાર. નમસ્કાર. મારા જન્મ તારીખ છે 16/3/2005 બુધવાર. ઓકે. સમય? અને સમય રાત્રે 2 વાગે. ઓકે. સ્થળ? અને સ્થળ છે પાટણ. ઓકે. શું પ્રશ્ન છે આપનો? મેરેજ માટેનો પ્રશ્ન હતો. જી. ક્યારે થશે? જી જી. આપની જન્મ કુંડળની અંદર વૃશ્ચિક લગ્ન અને વૃશ્ચિક લગ્નની અંદર સપ્તમ સ્થાનની અંદર વૃષભ રાશિ ને વૃષભ રાશિના અધિપતિ દેવ શુક્ર મહારાજ, જે સપ્તમ સ્થાન છે દાંપત્ય જીવનનું છે, એના કારકગ્રહ જ્યારે પત્નીના કારકગ્રહ છે શુક્ર મહારાજ છે. અને જ્યારે એ શુક્ર મહારાજ સૂર્યની જોડે જ્યારે અસ્તના થતા હોય ત્યારે વિવાહની અંદર વિલંબ થતો હોય છે. બીજા નંબરની અંદર અહીંયા આપની કુંડળી પ્રમાણે આપના છઠ્ઠા સ્થાનની અંદર રાહુ મહારાજ છે અને આઠમા સ્થાનની અંદર શનિ મહારાજ છે. જ્યારે છઠ્ઠા સ્થાનના અને સપ્તમ સ્થાન જ્યારે પૂરેપૂરું પાપ કર્તૃ યોગની અંદર બને છે, એટલે આ બાજુ પણ પાપ ગ્રહ અને ડાબી બાજુ જમણી બાજુ બંને ગ્રહ પાપ ગ્રહ, એટલે છઠ્ઠા અને આઠમા સ્થાનની અંદર જ્યારે સાતમું સ્થાન જ્યારે પાપ કર્તૃની અંદર બનતું હોય ત્યારે પણ વિવાહની અંદર વિલંબ થતા હોય છે. કોઈ સારું પાત્ર મળતું ન હોય અથવા તો મળતું કોઈના કોઈ કારણોસર એ વાત આગળ વધે નહીં અને વાત અટકી જતી, આવા પ્રશ્નો આપની કુંડળી દરમિયાન બની રહ્યા છે. બીજા નંબરની અંદર બુધ મહારાજ પણ આપણા મીન રાશિની અંદર નીચના છે. બુધના કારણે પણ આ પ્રશ્ન બની શકતો હોય છે. કેમ કે જે વ્યક્તિ કુમાર અવસ્થાના જે ગ્રહ, સૌથી એવું કહેવાય કે વધારે ડિગ્રીના જે ગ્રહ હોય ને એને આત્મકારક કુંડળીની અંદર કહી શકાય છે. જ્યારે બુધ મહારાજ અહીંયા આપના 27 ડિગ્રીની અંદર છે, એટલે આત્મકારક ગ્રહ છે ને એ બુધ મહારાજ છે ને અમાત્ય કારક ગ્રહ છે ને એ મંગળ મહારાજ. જ્યારે એ પણ જ્યારે નીચના હોય ત્યારે પણ આ બધા પ્રશ્નો બનતા હોય છે. તો આના માટે સૂર્ય શુક્ર અસ્તના છે, એટલે શુક્ર મહારાજનું એક નિવારણ કરવું, શુક્ર માટે ગાયોને ઘાસ ખવડાવવાનું રાખો, માતાજી દેવીની ઉપાસના કરવાનું રાખો. કુંડળીની અંદર જ્યારે અહીંયા ગુરુ મહારાજ પણ આપના અહીંયા દૂષિત થાય છે. ગુરુ માટે તમે દર ગુરુવારના દિવસે અથવા તો કોઈ પણ એક ગુરુવારના દિવસે ચણાની દાળનું દાન એક શિવ મંદિરની અંદર આપી દેશો ને તો પણ આપનું આ નિવારણ થઈ જશે ને આપને સારું પાત્ર મળી જશે. ગોચર પ્રમાણે અત્યારે વિચારવા જઈએ તો આપની કુંડળીની અંદર અત્યારે 23/7/2026 પછીના લગ્નના યોગો બની રહ્યા છે. એ સમય દરમિયાન થઈ જશે. જય ગણેશ. બિલકુલ. અને એક કોલર આપણી સાથે સંજયભાઈ જોડાયા છે. સ્વાગત છે આપનું ન્યૂઝ કેપિટલમાં. સંજયભાઈ, જેના માટે પ્રશ્ન છે એમના જન્મની તારીખ જણાવો. હા, જય શ્રી કૃષ્ણ મહારાજ. જય શ્રી કૃષ્ણ. 1/1/1971. 1/1/71. ઓકે. સમય? 4:30 સાંજે અમદાવાદ. ઓકે. શું પ્રશ્ન છે? હા, મારે પૈસા પકડવા છે, પૈતૃક સંપત્તિના ગુરુ માર્ગી થયો છે, તો આગળ કેવું થશે જરા જણાવો. જી. હવે આપની જન્મ કુંડળીની અંદર વૃશ્ચિક લગ્ન અને લગ્નની અંદર ગુરુ શુક્રની એક યુતિ છે. ચોથા સ્થાનની અંદર રાહુ ચંદ્રનો એક ગ્રહણ યોગ પણ બની રહ્યો છે. ભાગ્યસ્થાનના માલિક ચંદ્ર મહારાજ પણ એ પણ જ્યારે રાહુની જોડે ચોથા સ્થાનની અંદર દૂષિત થતા હોય, 12મા સ્થાનની અંદર મંગળ મહારાજ હોય, તો ઘણીવાર રાહુ ચંદ્ર જ્યારે ચોથું સ્થાન છે ને એ સુખનું સ્થાન છે. ચોથું સ્થાન એ મકાન, વાહન, મિલકત, માતાનું સ્થાન છે. અને જ્યારે ભાગ્યેશ ચંદ્ર જ્યારે ચોથા સુખ સ્થાનની અંદર જ્યારે ત્યાં ચોથા સ્થાનની અંદર જ્યારે રાહુ જોડે દૂષિત થતા હોય, એ તો એ રાહુ ચંદ્રનો ગ્રહણ યોગ છે. પણ જ્યોતિષની દ્રષ્ટિએ બીજું પણ કહેવાય કે કારકો ભાવ નાશાય, ચોથા ભાવના કારક ગ્રહ છે ને એ ચંદ્ર
ચંદ્ર મહારાજ છે. અને એ ચંદ્ર મહારાજ જ્યારે રાહુ જોડે દૂષિત થતા હોય એટલે વ્યક્તિના ઘણીવાર મહેનત કરવા હોવા છતાં ઘણી બધી મહેનત કરે સફળતા ન મળે. એના માટે રાહુ ચંદ્રનો એક ગ્રહણ યોગનું એક નિવારણ કરવું જરૂરી છે. આપણે મેં આ 2 દિવસ પહેલાં પણ આ જ પ્રશ્ન કીધું હતું અને અત્યારે બી આ જ કહું છું કે રાહુ ચંદ્રનું એકવાર નિવારણ કરાવી લેજો તો આપની સમસ્યાનું સમાધાન થઈ જશે. વારંવાર કોઈ કુંડળી આપણે ચેક કરવાથી એમ સમાધાન થતું નથી, પણ તમે કોઈ પણ જેનું પ્રોપર નિવારણ કરો ને તો જ એનું હંમેશા કામની અંદર સફળતા મળે. ડૉક્ટર પાસે જઈએ વારંવાર આપણે એને ડૉક્ટર પાસે જઈને બતાવીએ કે મારા પ્રોબ્લેમ શું છે, પણ જ્યારે એ પ્રોબ્લેમની જ્યારે ડૉક્ટર જે દવા આલે, મેડિસિન આપે, એ મેડિસિન જો આપણે જ્યારે ગ્રહણ ન કરીએ તો એ દવા કોઈ દર્દ જતું નથી. એટલે દર્દ જવા માટે એનું નિવારણ કરવું પડે. તો એનું જ્યાં સુધી આ નિવારણ નહીં થાય ત્યાં સુધી તમારું અહીંયા કોઈ કામ થવાનું નથી. એટલે પહેલા નંબરમાં કુંડળી બતાવવાથી કંઈ નહીં થવાનું. તમે વારંવાર કુંડળીની અંદર અહીંયા ફોન કરો અને કહો છો, પણ હંમેશા એનું નિવારણ સચોટ કરો. એવું તમને લાગે તો મને પર્સનલ રીતે મળો અને હું આનું તમને નિવારણ કરાવી. જય ગણેશ. બિલકુલ. અને કોલર જગદીશભાઈ આપણી સાથે જોડાયા છે. સ્વાગત છે આપનું ન્યૂઝ કેપિટલમાં. જેના માટે પ્રશ્ન છે એમના જન્મની તારીખ જણાવો. મારા માટે પૂછવાનું છે 11/02/1995. 11/2/95. ઓકે. સમય? સમય સવારે 5 વાગે. ઓકે. અને સ્થળ? ધાનેરા, બનાસકાંઠા. ઓકે. શું પ્રશ્ન છે? હા, પ્રશ્નમાં એવું છે ગુરુજીને કે હું અત્યારે મારી કોમ્પ્યુટરની રિપેરિંગનું સેલિંગનું કામકાજ છે તે છેલ્લા 5 વર્ષથી એ જગ્યાએ છે. એમાં ધંધામાં આગળ ગ્રોથ કરવા માટે શું ઉપાય કરવા પડશે? સપોઝ 1 મહિનો સારું ચાલે ને 1 મહિનો ડાઉન ચાલે, તેના આગળ બિઝનેસ વધારવા માટે શું ઉપાય અને શું ગ્રોથ કરવા પડશે? જી એના માટે જે હવે આપની ધન લગ્નની કુંડળી ને લગ્નની અંદર શુક્ર મહારાજ, જ્યારે ધન લગ્નની કુંડળી હોય એને જે લગ્નમાં શુક્ર મહારાજ બહુ સારા. બીજા નંબરમાં જ્યારે લગ્નેશ જ્યારે દ્વાદશ ભાવની અંદર જતા હોય ત્યારે હંમેશા વ્યક્તિને મહેનતું હોય અને ટેલેન્ટવાળા વ્યક્તિ હોય. સૂર્ય બુધાદિત્ય યોગ પણ આપનો અહીંયા ધન ભુવનની અંદર બની રહ્યો છે. તૃતીય સ્થાનની અંદર શનિ મહારાજ પણ આપના કુંભ રાશિના સ્વગૃહી બની રહ્યા છે. કુંડળી એકંદરે બહુ સારી છે, કોઈ ચિંતા કરવાની જરૂર નથી. જ્યારે ભાગ્યસ્થાનના માલિક જ્યારે સૂર્ય મહારાજ ધન ભુવનની અંદર હોય, આમ તો એવું કહે કે 8માંથી 8મું એટલે એને મારક સ્થાન કહેવાય, પણ અહીંયા સૂર્ય મહારાજ આપના સારા છે. એટલે તમે મહેનત કરો એ પ્રમાણે આપને સારી સફળતા મળશે. કોઈ ચિંતા કરવાની જરૂર. અત્યારે તમે જે નોકરી માટે પ્લાનિંગ કરી રહ્યા છો એનો યોગ આપના પ્રમાણે અત્યારે 28/6/2026 સુધીનો બની રહ્યો. એના પછી આપને 100% આપની જે કામના છે જલ્દી પૂર્ણ થશે. જય ગણેશ. બિલકુલ. અન્ય એક કોલર આપણી સાથે મહેશભાઈ જોડાયા છે. સ્વાગત છે આપનું ન્યૂઝ કેપિટલમાં. જેના માટે પ્રશ્ન છે એમના જન્મની તારીખ જણાવો. 6/8/1957. ઓકે. જન્મનો સમય? જન્મનો સમય બેન ખબર નહીં, પણ એમ કે જન્મ તારીખ ખબર. જી. ઓકે. અને સ્થળ? 6/8/1957. જી આપના ટીવીનો અવાજ આપે ધીમો કરવો પડશે અને મારી સાથે ડિરેક્ટ વાત કરો. મહેશભાઈ, પ્રશ્ન શું છે આપનો? ઓકે. ફરી એકવાર સંપર્ક સાધવાનો પ્રયત્ન કરશો. આપની સાથે ઝલકબેન અત્યારે ફોન લાઈન પર છે. ઝલકબેન, સ્વાગત છે આપનું ન્યૂઝ કેપિટલમાં. જેના માટે પ્રશ્ન છે એમના જન્મની તારીખ જણાવો. 8/11/1992. 8/11/92. ઓકે. સમય? જન્મનો સમય છે 2:10. બપોરે, રાત્રે? બપોરે. ઓકે. અને સ્થળ? મોડાસા. ઓકે. શું પ્રશ્ન છે? મારે એ પ્રશ્ન છે અત્યારનું ગવર્મેન્ટ જોબની તૈયારી કરી રહી છું, તો કોઈ ચાન્સીસ ખરા કે ગવર્મેન્ટ જોબમાં થાય ભવિષ્યમાં? જી. હવે આપની જન્મ કુંડળીની અંદર કુંભ લગ્ન અને કુંભ લગ્નની અંદર જ્યારે ભાગ્યસ્થાનની અંદર સૂર્ય મહારાજ, એજ્યુકેશન માટે, વિદ્યા અભ્યાસ માટે ગુરુ મહારાજ, અને ગુરુ મહારાજ આપની કુંડળીની અંદર અષ્ટમ સ્થાનની અંદર છે. જ્યારે પંચમ સ્થાનના અધિપતિ બુધ મહારાજ પણ આપના જ્યારે કર્મ ભુવનની અંદર હોય એટલે આપને નોકરી તો મળે, પણ જ્યારે સરકારી નોકરીની વાત આવે તો એના કારક ગ્રહ છે સૂર્ય મહારાજ.
અને સૂર્ય મહારાજ જ્યારે તુલા રાશિની અંદર ભાગ્યસ્થાનની અંદર નીચના હોય ત્યારે એવું કહેવાય કે મહેનત કરવા હોવા છતાં કોઈ પણ 1 કે 2 પોઈન્ટ માટે કરીને વ્યક્તિ રહી જતા હોય, મહેનત કરે પણ સફળતા નથી મળતી. તો આના માટે સૂર્ય મહારાજની ઉપાસના કરવી. ભગવાન સૂર્યનો રીમ આદિત્યાય નમઃ, રીમ આદિત્યાય નમઃ આ મંત્રના રોજ આપને જપ કરવાનું રાખો અને ભગવાન સૂર્યની ઉપાસના કરો. ભગવાન સૂર્યનું સ્તોત્ર પણ છે, આદિત્ય પ્રથમમ નામમ, દ્વિતીયમ તુ દિવાકર, તૃતીયમ ભાસ્કરમ પ્રોક્તમ, ચતુર્થમ ચ પ્રભાકરમ. આ કોઈ પણ યુટ્યુબ ગૂગલ ઉપર સર્ચ કરીને એક ભગવાન સૂર્યનું સ્તોત્ર સર્ચ કરી અને રોજ સૂર્ય સ્તોત્રના 12 પાઠ કરવાનું રાખો તો આપની સમસ્યાનું સમાધાન અવશ્ય થઈ જશે. આપના યોગ છે પણ સૂર્યના કારણે આપને અહીંયા વિલંબ થાય છે જે નોકરીની અંદર. તો 17/5/2026 થી 22/9/2027 સુધીના આપના યોગો બની રહ્યા છે. જો ભગવાનની કૃપા થશે તો અવશ્ય આપનું આ નિવારણ થઈ જશે અને આપને સારી નોકરી મળી જશે. જય ગણેશ. બિલકુલ. મહેશભાઈ આપણી સાથે ફરી એકવાર જોડાયા છે. આપનું સ્વાગત છે ન્યૂઝ કેપિટલમાં. મહેશભાઈ, જેના માટે પ્રશ્ન છે એમના જન્મની તારીખ જણાવો. જો બેન 6/8/1997 મારી જન્મ તારીખ છે. સમયની તો ખબર નહીં પણ પ્રોબ્લેમ એ છે તો મારો ઘણા ટાઈમથી મારું સારું કામ કરું તો મારા લાયસન્સ માટે મેં કઢાવવા માટે શાકભાજીનું લાયસન્સ પણ કઢાવ્યું પણ બેન એ મારે 1 વર્ષ થઈ ગયું, એપ્રુવલ કંપનીમાં નહીં મળતું. હું થાકી ગયો ઘરમાં બસ બીમારીને એવું ચાલુ રહે. ઓકે જી, લાયસન્સ નથી મળતું. હવે આપણી જન્મ કુંડળીની અંદર જન્મ કુંડળી તો ન હોય કેમ કે સમય નથી, પણ અત્યારે હાલ પ્રશ્ન કુંડળીના આધારે અત્યારે આપના સમયની અંદર અત્યારે આપના ભાગ્યસ્થાનની અંદર અંદાજિત સમયમાં 10મ ભુવનની અંદર રાહુ ચંદ્રનો ગ્રહણ યોગ છે. ભાગ્યસ્થાનના માલિક પણ જ્યારે દૂષિત થતા હોય એટલે વ્યક્તિને હંમેશા મહેનત કરે છે પણ સફળતા નથી મળતી. તો કુંડળીની અંદર જ્યારે ગ્રહો હોય, જ્યારે 10મ સ્થાન દૂષિત થતું હોય, જ્યારે અત્યારે મકર રાશિની અંદર આપની જન્મ તારીખ ઉપર મકર રાશિની અંદર ગુરુ મહારાજ છે ને ગુરુ મહારાજ જ્યારે નીચના છે ત્યારે પણ જ્યારે વિવાહ કે અહીંયા આપના કાર્યની અંદર આપણને સફળતા નથી મળતી. જો એવું 7મ સ્થાન પણ અહીંયા દૂષિત થાય છે તો 7મ સ્થાનના કારણે દાંપત્ય દરેક બાબતમાં આપણા જીવનની અંદર સમસ્યા છે. તો આના માટે તમે રાહુ ચંદ્રનું એક ગ્રહણ યોગનું નિવારણ કરવું જરૂરી છે અને ગુરુનું પોખરાજ ધારણ કરી લો કે જે તમને અત્યારે સફળતા નથી મળતી એ સફળતા મળવાની ચાલુ થઈ જશે. જય ગણેશ. આપણી સાથે કુંદનબેન ફોન લાઈન પર જોડાયા છે. સ્વાગત છે આપનું ન્યૂઝ કેપિટલમાં. કુંદનબેન, જેના માટે પ્રશ્ન છે એમના જન્મની તારીખ જણાવો. હેલો કુંદનબેન, અવાજ મળે છે મારો? તો આપણી સાથે અન્ય એક કોલર જોડાયા છે, સત્યપ્રકાશભાઈ. સ્વાગત છે આપનું ન્યૂઝ કેપિટલમાં. જેના માટે પ્રશ્ન છે એમના જન્મની તારીખ જણાવો. હા, જન્મ તારીખ 11/7/90. 11/7/90. ઓકે. સમય? સાંજના 5 વાગે, જુનાગઢ. ઓકે. શું પ્રશ્ન છે? પ્રોપર્ટી લઈ અને એની પર બાંધકામ ચાલુ કરવાનું ઈચ્છા છે તો જો આપ સાહેબનો હુકમ. જી જી, ભગવાનનો હુકમ. તો હવે અહીંયા આપની જન્મ કુંડળી પ્રમાણે વૃશ્ચિક લગ્ન અને ચતુર્થ સ્થાનની અંદર કુંભ રાશિ અને કુંભ રાશિની અંદર ચંદ્ર મહારાજ. જ્યારે કુંભ રાશિની અંદર ચંદ્ર મહારાજ હોય એટલે વ્યક્તિને પ્રોપર્ટી તો આપે જ અને સારી પ્રોપર્ટી આપે. ભલે શનિ મહારાજ પણ જ્યારે ચંદ્ર મહારાજ અહીંયા છે ને અને પાછા શનિ મહારાજ આપના એ ધન ભુવનની અંદર છે. જ્યારે બીજા સ્થાનનો અને ચોથા સ્થાનનો જ્યારે સંબંધ થતો એટલે બીજું સ્થાન એ ધનનું પણ છે, બીજું સ્થાન એ કુટુંબનું પણ છે અને બીજું સ્થાન અને ચોથું સ્થાન મિલકતનું છે. જ્યારે ધન અને પારિવારિક સંપત્તિ પણ આપણે સારી પ્રાપ્ત થાય એટલે કુંડળી એકંદરે આપની બહુ સારી છે. અને તમે અત્યારે મકાન બાંધવાની વાત કરો તો અત્યારે આપને મકાનના યોગો પૂર્ણ બની જ રહ્યા છે, કોઈ ચિંતા કરવાની જરૂર નથી. મીન રાશિની અંદર શનિ મહારાજ છે અને જ્યારે મિથુન રાશિની અંદર ગુરુ મહારાજ અને અત્યારે મંગળ મહારાજ પણ આપની કુંડળીની અંદર અત્યારે કુંભ રાશિની અંદર એટલે ચોથા સ્થાને એટલે તમારા જન્મના ચોથા સ્થાનની અંદર કુંભ રાશિ છે અને આપની પણ કુંભ રાશિ છે. ત્યાં મંગળ મહારાજનો અત્યારે ત્યાં રાશિની અંદર સ્થિત છે એટલે મકાનના યોગ પૂર્ણ બની રહ્યા છે. કોઈ ચિંતા કરવાની જરૂર નથી. ભગવાનની કૃપાથી મકાન બની જશે. જય ગણેશ. બિલકુલ. તો જે પ્રમાણે આપે અત્યારે દર્શકોને સમજાવ્યું, આપણી સાથે અન્ય કોલર પણ જોડાયા છે. રવજીભાઈ, સ્વાગત છે આપનું ન્યૂઝ કેપિટલમાં. જેના માટે પ્રશ્ન છે એમના જન્મની તારીખ જણાવો. 9/2012.
ફરી એકવાર જણાવો રવજીભાઈ. તો પેલા 9/2012 9/2012. 9/2/2012. હા. ઓકે. સમય તમે 9:44. 9:44 રાત્રે કે સવારે? સવારે. ઓકે. અને સ્થળ? સ્થળ જામનગર. જામનગર. ઓકે. શું પ્રશ્ન છે રવજીભાઈ? પ્રશ્ન એ છે કે છોકરોને ભણવામાં બહુ કમજોરી છે. જી ઓકે. અહીંયા આ જાતકની મીન લગ્ન અને મીન લગ્નની અંદર જ્યારે પંચમ સ્થાન એ વિદ્યાનું સ્થાન છે અને વિદ્યાના સ્થાનની અંદર કર્ક રાશિ અને કર્ક રાશિના માલિક ચંદ્ર મહારાજ એટલે ચંદ્ર મહારાજ જ્યારે અષ્ટમ સ્થાનની અંદર મંગળની જોડે યુતિ કરતા હોય, જ્યારે મંગળની જોડે યુતિ કરતા એટલે અગ્નિ તત્વની અંદર જ્યારે ગ્રહો હોય, જ્યારે સિંહ રાશિની અંદર મંગળ ચંદ્રની યુતિ હોય, એક તો સિંહ રાશિ જાતકની છે અને મંગળ ચંદ્ર પણ છે અને અત્યારે એમનું નક્ષત્ર પણ મઘા નક્ષત્ર છે અને મઘા નક્ષત્ર એટલે પિતૃનું નક્ષત્ર પણ કહી શકાય છે. તો આના કારણે વ્યક્તિનો સ્વભાવ તામસ પ્રકૃતિનો હોય, પોતાનું ધાર્યું કરવાની ઈચ્છા હોય અને મીન રાશિની અંદર શુક્ર મહારાજ ઉચ્ચના છે એટલે વ્યક્તિ શોખીન પણ હોય. તો આના કારણે વ્યક્તિના અભ્યાસની અંદર એની પ્રવૃત્તિનો બીજી દિનચર્યા વધારે કરતો હોય, આના કારણે વિદ્યાની અંદર આ બધા પ્રોબ્લેમ થાય છે. આના માટે થોડુંક ધ્યાન રાખો. અને બીજા નંબરની અંદર અહીંયા ગુરુ મહારાજ અને શનિ મહારાજનું જો કોઈ સારા વિદ્વાન ભૂદેવ જોડે નિવારણ કરાવશો તો આ બાળકના એજ્યુકેશનની અંદર જે પણ પ્રોબ્લેમો આવે છે અથવા તો એનું ધ્યાન નથી તો એ ધ્યાન કેન્દ્રિત થઈ જશે. જય ગણેશ. બિલકુલ. અન્ય એક કોલર મુકેશભાઈ આપણી સાથે જોડાયા છે. સ્વાગત છે આપનું ન્યૂઝ કેપિટલમાં મુકેશભાઈ. જેના માટે પ્રશ્ન છે એમના જન્મની તારીખ જણાવો. 7/11/1974. 4/11/74. 7. ઓકે. સમય મુકેશભાઈ જન્મનો સમય? મુકેશભાઈ અવાજ આવે છે મારો? ઓકે. ફરી એકવાર આપ સંપર્ક કરશો. આપણી સાથે અન્ય કોલર જોડાયા છે. ભાયાભાઈ જોડાયા છે. સ્વાગત છે આપનું ન્યૂઝ કેપિટલમાં. જેના માટે પ્રશ્ન છે એમના જન્મની તારીખ જણાવો. હવે આપણે એક બેબી છે. ઓકે. એની જન્મ તારીખ જણાવો. ફોરેડી થઈ. હાલો. જી જી ભાયાભાઈ. હવે એ ધાર્મી નામ છે એનું, ધાર્મી ભાયાભાઈ કરમુ. ઓકે. હવે ચોથામાં ભણે છે. ઓકે. તો યાદ શક્તિ બહુ નથી રહેતી એને. જી. એની જન્મ તારીખ કેવી પડશે? જન્મ તારીખ 25/1/2017. 25/1/17. ઓકે. હા, 25/1/2017. ઓકે. સમય? સમય સવારે 7:30 વાગ્યાનો. ઓકે. અને સ્થળ? જન્મનો કે આમ રહેવાનો? જન્મનો જામનગર. જામનગર. ઓકે. જી. યાદ ભણતરનો શક્તિ પ્રશ્ન. અહીંયા જાતકનું મકર લગ્ન અને મકર લગ્નની અંદર સૂર્ય મહારાજ પહેલા નંબરમાં. તો મકર લગ્નમાં સૂર્ય મહારાજ એટલે તેજસ્વી હોય વ્યક્તિ, પણ યાદ શક્તિ માટે હંમેશા ચંદ્ર મહારાજ, કેમ કે યાદ છે ને મન ઉપર છે અને ચંદ્ર મહારાજ જ્યારે દ્વાદશ ભાવની અંદર બુધની જોડે યુતિ કરતા હોય ત્યારે વ્યક્તિને હંમેશા યાદ ન રહે. યાદ ન રહેવાનું કારણ શું છે કે વ્યક્તિ બીજી પ્રવૃત્તિની અંદર જે ધ્યાન આપવું જોઈએ એ ધ્યાન ન આપે વ્યક્તિ. અને બીજા નંબરની અંદર અહીંયા જ્યારે અષ્ટમ સ્થાનની અંદર રાહુ મહારાજ પણ છે અને ધન ભુવનની અંદર શુક્ર કેતુ છે એટલે વ્યક્તિ રમતગમતની અંદર પોતાનું જીવન પણ વ્યતીત કરતા અને મૂળ નક્ષત્રની અંદર ત્રીજા ચરણમાં જન્મ છે. પહેલાં મૂળ નક્ષત્રની અંદર જન્મ હોય ને એટલે જાતક ઉપર ભાર રહેતો હોય છે. એટલે આપણા જે નક્ષત્ર પ્રમાણે ગણવા જઈએ તો જ્યેષ્ઠા નક્ષત્ર છે, મૂળ નક્ષત્ર છે અને રેવતી નક્ષત્ર. આ નક્ષત્રોને હંમેશા ખરાબ બતાવે છે. આ જો નક્ષત્રની અંદર જ્યારે બાળકનો જન્મ હોય તો એનું પહેલાં માતા પિતા એનું નિવારણ કરવું જ જોઈએ અને જો નિવારણ કર્યા પછી ના કરો તો આ બધા પ્રોબ્લેમો રહેતા હોય છે. વિદ્યા અભ્યાસની અંદર આરોગ્યના પ્રશ્નો, આ બધા પ્રશ્નો રહેતા. જો આપણે મૂળ નક્ષત્રનું એનું વિધાન ન કરાયું તો એકવાર એનું મૂળ નક્ષત્રનું વિધાન કરાવી લેજો કે જેનાથી કે આ જે સમસ્યાઓ છે સમસ્યાનું સમાધાન થઈ જાય. બીજો કોઈ પ્રોબ્લેમ નથી, પણ આ મૂળ નક્ષત્રનું નિવારણ કરી અને ચંદ્ર એ પહેરી ન શકે તો એની માતાએ ચંદ્ર માટે કરીને ઓમ રીમ સોમાય નમઃ, રીમ સોમાય નમઃ માતાએ જપ કરવાનું રાખશો તો આ બાળકને યાદ શક્તિ વધી જશે. જય ગણેશ. બિલકુલ મહારાજ, આપનો ખૂબ ખૂબ આભાર. આપ જોડાયા આજના કાર્યક્રમમાં. જય ગણેશ. જય ગણેશ. તો દર્શક મિત્રો, જો આપનો પ્રશ્ન આજે પ્રસારણમાં સામેલ ન થયો હોય તો દુઃખ ન લગાડશો. આવતા એપિસોડમાં આપ ફરીથી અમારો સંપર્ક કરી શકો છો. તમારો જન્મનો સમય, સ્થળ અને તારીખ તૈયાર રાખજો.
આ સાથે આ વિશેષ રજૂઆતમાં અત્યારે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.